ક્રિસમસના તહેવારને હવે માંડ 10 જ દિવસ બાકી છે અને આ દિવસે લોકો ચર્ચમાં જઈ પ્રાર્થના કરે છે. ક્રિસમસ એટલે ઈસુના જન્મદિવસની ઉજવણી સાથે સાથે તેઓ એકબીજાને ભેટ સોગાદ આપે છે અને આ વર્ષે ખાસ ક્રિસમસને લઈને ખાસ પ્રકારના એક પ્લાન્ટની ડિમાન્ડ જોવા મળી છે. લાલ, પીળા અને ગુલાબી રંગના આકર્ષક પાંદડાવાળા પ્લાન્ટ લોકો ખરીદી રહ્યા છે, જેથી કરીને ક્રિસમસ પર તેમના સ્વજનોને ભેટ સ્વરૂપે આપી શકાય. ઘરને ક્રિસમસ ટ્રી અને લાઇટથી ક્રિસમસના સમયે શણગારવામાં આવે છે. પરંપરાગત સ્વીટ અને કેક સાથે ક્રિસમસના તહેવારની લોકો ઉજવણી કરે છે. એટલું જ નહીં, નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ એકબીજાને ગિફ્ટ આપે છે. ત્યારે અવનવી ચીજ વસ્તુઓની સામે આ વર્ષે એક અલગ પ્રકારની વસ્તુની માંગ જોવા મળી છે અને એ છે એક પ્લાન્ટ જેનું નામ છે પોઇન્સેટિયા પ્લાન્ટ. શિયાળાની ઋતુમાં ફ્લાવરવાળા પ્લાન્ટ ખૂબ જ સારી રીતે ખીલતા હોવાને કારણે લોકો પ્લાન્ટને પણ હવે ગિફ્ટમાં આપતા થયા છે. मेरा नाम ब्रजवान है। 10 साल से नर्सरी कर रहा हूँ। अभी तो सभी फूल वाले पौधे की डिमांड ज़्यादा है। गुलाबी कलर का अपना वो पानसेटिया रहता है, रेड रहता है, लिपस्टिक पाम होता है रेड कलर का। इसका 3 से 4 महीने तक पान रेड रहेगा, इसके बाद ग्रीन होगा, इसके बाद वापस आके फिर रेड होगा। 12 महीने रहते हैं ये प्लांट सारे। ये पानसेटिया आएगा 250 रुपये का, लिपस्टिक पाम आएगा 350 का। ये सब अलग अलग प्लांट आते हैं. દર વર્ષે સમગ્ર વિશ્વમાં અન્ય તહેવારોની જેમ ક્રિસમસનો તહેવાર પણ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય તહેવાર પર લોકો ઈસુ ભગવાનના જન્મદિવસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે ખાસ નર્સરીમાં લોકો પોઇન્સેટિયાના પ્લાન્ટ લઈ જઈ રહ્યા છે, કારણ કે ઘણા લોકો માટે શિયાળામાં ઘરને ડેકોરેટ કરવા માટેનો આ પ્રિય છોડ છે. આ છોડ એ યુફોર્બિયા પરિવારનો સભ્ય છે અને તે તેના રંગબેરંગી પાંદડા માટે જાણીતો છે. જાણવા જેવી બાબત એ છે કે આ પ્લાન્ટ તેના ફૂલ માટે નહીં પરંતુ પાંદડા માટે જાણીતો છે અને લોકપ્રિય છે. ભારતમાં તેનું નામ લાલ પટ્ટી છે. આ ઉપરાંત અન્ય નામો પણ રસપ્રદ છે, જેમ કે ક્રિસમસ ફ્લાવર, લોબસ્ટર ફ્લાવર, બર્ડ ઓફ પેરેડાઇઝ ફ્લાવર અને ફ્લેમ લીફ ફ્લાવર. તેનો ઉપયોગ ખાસ કરીને ક્રિસમસના સમયે સજાવટ માટે થાય છે. પોઇન્સેટિયા છોડના પાંદડાને બ્રેક્ટ કહેવામાં આવે છે. આ પાંદડા પ્રકાશના સંપર્કમાં આવતા રંગ બદલે છે અને પાંદડા ઘેરા લીલા રંગના હોય છે. તેનું કદ 6 થી 16 સેન્ટીમીટર થાય છે. પ્લાન્ટની ઊંચાઈ 2 થી 13 ફૂટ સુધીની થાય છે અને ઘેરા લીલા રંગના પાંદડા જ ગુલાબી, પીળા કે લાલ रंगમાં પરિવર્તિત થાય છે અને તે 3 મહિના સુધી જોવા મળે છે. कल से आता है, हम वहाँ से महाराष्ट्र से लेके आते हैं. इसका पर डे 10 से 15 पीस डेली बिकता है. उसकी देखभाल करने के लिए इसको खाद देना होता है, दवा देना होता है, पानी देना होता है. हर रोज़ एक बार पानी देना है, 15 से 20 दिन में खातर देना है, हफ्ते में एक बार दवा देना है.